એક વર્ષમાં 310 લોકો લાંચ લેતા ઝડપાયા. એસીબીએ એક વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની લાંચની માંગણી કરતાને રંગે હાથ ઝડપ્યા. ચોક્કસ જો હું સર્વેને માહિતી આપી દઉં. સને 2025 ગત વર્ષમાં જુદા જુદા જે કેસો થયા એની કેટલીક વિગત રજૂ કરું છું. એની અંદર સૌથી પહેલાં ટ્રેપ જે થઈ છે એવા કુલ 174 કેસ ટ્રેપના થયા છે. ડિકોય જે કરવામાં આવતી હોય છે એ ડિકોયના કુલ 19 કેસ થયા છે. ડીએના જે કેસો કરવામાં આવ્યા છે એ કુલ 16 કેસ નોંધવામાં આવ્યા છે. સત્તાના દુરુપયોગના લગતા 4 કેસ કરવામાં આવેલા છે. આ કેસો કયા વર્ગના અધિકારીઓ વિરુદ્ધના છે એની ટૂંકી વિગત આપું તો ક્લાસ 1 અધિકારી વિરુદ્ધ 13 કેસ કર્યા છે. ક્લાસ 2 અધિકારીઓ વિરુદ્ધના 35 કેસ કુલ કરવામાં આવ્યા છે. ક્લાસ 3ના કર્મચારી વિરુદ્ધ 134 કેસ કરવામાં આવ્યા છે અને ક્લાસ 4 વર્ગના જે કર્મચારી છે એમના 5 કેસ કરવામાં આવ્યા છે. ખાનગી વ્યક્તિઓ જે ગુનામાં સંડોવાયા છે અથવા જેમની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે એ 123 છે. આમ ટોટલ ટ્રેપ ગણીએ તો 174, જે અગાઉ કહીએ એમ 19 ડિકોયના કેસ, ડીએના 16 કેસ, સત્તાના દુરુપયોગના 4 કેસ અને ટોટલ કેટલી વ્યક્તિઓ વિરુદ્ધ કેસ થયા છે તો એ કુલ 310 કર્મચારી, અધિકારી અને ખાનગી વ્યક્તિઓનો એમાં સમાવેશ થાય છે. કુલ લાંચની રકમ જે પકડી છે એ જાણવી હોય તો એમાં 1,72,91,598ની રકમના કેસ કરવામાં આવ્યા છે. ટ્રેપ લાંચ જે કહીએ એની સાથે સાથે અપ્રમાણસર મિલકતના જે ગુના દાખલ થયા છે જે કયા મેં તમને 16, તો એની રકમ જણાવું તો ડીએની અંદર કુલ 16,59,56,101ની રકમના ડીએ કેસ એટલે કે અપ્રમાણસર મિલકતના ગુના નોંધાયેલા છે. આ કુલ અલગ અલગ વિભાગમાં જે કેસ થયા છે તો એમાં જે વધુ જે વિભાગમાં થયા છે તો એમાં તમને વિગત આપી દઉં તો ગૃહ વિભાગમાં 59 ટ્રેપ થઈ છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમાં 27 કેસ થયા છે. મહેસૂલ વિભાગમાં 24 કેસ થયા છે. તો આ 3-4 વિભાગમાં મુખ્યત્વે વધુ કેસ થયેલા જણાય છે.